નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ઇન્ડિયા એટ 9 સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીશું। મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર ઝારખંડના મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેને રાજીનામું ધારી દીધું છે। રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે। હેમંત સોરેન પર ઈડીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે હેમંત સોરેને હવે રાજીનામું ધર્યું છે। હેમંત સોરેનની ખુરશી ગઈ છે અને તેમની ધરપકડ થશે કે શું તે પણ જોવું રહ્યું। ચંપઈ સોરેન બનશે નવા મુખ્યમંત્રી તેવી પણ જાહેરાત અત્યારે કરી દેવામાં આવી ચૂકી છે। તો આ સમાચાર અત્યારે ઝારખંડથી સામે આવી રહ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેનનું રાજીનામું સામે આવ્યું છે। રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે। રાજ્યપાલને રાજીનામું સોંપાયું। ઈડીની ટીમે હેમંત સોરેનની સાથે તેમના ઘરની પણ તપાસ કરી હતી, તેમની શોધખોળ પણ કરી હતી। હેમંત સોરેનની ખુરશી ગઈ છે અને ત્યારબાદ હવે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવશે નવા, તેવું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઝારખંડની રાજકારણ છે તે જે ગરમાયું હતું, જેની અંદર મુખ્યમંત્રી હેમંત સોરેનને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરાઈ હતી, જેની અંદર 36 લાખ રૂપિયા છે તે પણ મળી આવ્યા હતા અને તેની સાથે જ 2 જેટલી નામાંકિત કારો પણ ત્યાંથી જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ હેમંત સોરેન છે તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી અને આખરે હેમંત સોરેન છે તેઓને રાજીનામું ધરવું પડ્યું છે। રાજ્યપાલની સમક્ષ તેઓએ પોતાનું રાજીનામું ધર્યું છે અને રાજ્યપાલે તેઓનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે। ત્યારે મુખ્યમંત્રી પદેથી ઝારખંડના સીએમ હેમંત સોરેને રાજીનામું આપી દીધું છે। રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે, એટલે હવે તેઓ ખુરશી પર નથી રહ્યા। ઈડી સાથેની તપાસ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી ચૂકી છે। ત્યારે હેમંત સોરેનની ખુરશી અત્યારે ગઈ છે અને ત્યારબાદ તેઓની ધરપકડ પણ થઈ શકે છે અને નવા મુખ્યમંત્રી પદે ચંપઈ સોરેન છે તેઓ બને તેવી શક્યતાઓ પણ તેજ થઈ રહી છે, અટકળો તેજ થઈ રહી છે। ત્યારે ઝારખંડનું રાજકારણ હતું જે ગરમાઈ ચૂક્યું હતું, તેની અંદર હવે નવો વળાંક આવી ચૂક્યો છે। રાજ્યપાલ દ્વારા હેમંત સોરેનનું રાજીનામું સ્વીકારવામાં આવી ચૂક્યું છે। ઈડીના દરોડા અને ઈડીની તપાસ બાદ આ કાર્યવાહી છે તે તેમના ઉપર કરવામાં આવી શકે છે, તેઓની ધરપકડ પણ થઈ શકે છે। ત્યારે હેમંત સોરેનની મુખ્યમંત્રી પદની જે ખુરશી હતી તે અત્યારે છીનવાઈ ચૂકી છે અને નવા મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન વિરાજમાન થશે તેવું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો આ સમાચાર અત્યારે ઝારખંડથી। ઝારખંડના મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેને રાજીનામું થયું છે। રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે। ત્યારે ઈડી દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી તેમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ સેવાઈ હતી, જેની અંદર 36 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા અને ત્યારબાદ તપાસ તેજ કરાઈ હતી। ત્યારે હવે તેઓએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધર્યું છે અને ચંપઈ સોરેન નવા મુખ્યમંત્રી બને તેવી અટકળોએ પણ ક્યાંક તેજ પકડી રહ્યો છે, વેગ પકડી રહ્યો છે। ત્યારે ઝારખંડના મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેને પોતાનું રાજીનામું રાજ્યપાલ સમક્ષ ધર્યું છે અને રાજ્યપાલે હેમંત સોરેનનું રાજીનામું સ્વીકાર પણ કરી લીધું છે। તો ઝારખંડમાં જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા હતા કે હેમંત સોરેન મુખ્યમંત્રી છે, તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને તેમની ઉપર અત્યારે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ઈડીની ટીમ છે તેના દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેની અંદર 36 લાખ રૂપિયા અને 2 કાર પણ મળી આવ્યા હતા। કેન્દ્ર સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત કરી છે। વાત જાણે એમ છે કે મોબાઈલ ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે। હવે તેની આયાત પર 10% ડ્યુટી લગાવવામાં આવશે। અગાઉ તેના પર 15% ડ્યુટી ચૂકવવા પડતી હતી, ત્યારે એટલે કે ડ્યુટીમાં 33%થી પણ વધુનો સીધો ઘટાડો થયો છે। આ ઘટાડાનો બેટરી એન્સલોવર અને પ્રાથમિક લેન્સ પાછળના કવર તેમજ પ્લાસ્ટિક અને મેટલના બનેલા ઘણા યાંત્રિક ઘટકોનો સમાવેશ થાય છે। ત્યારે નોંધનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે ગુરુવારે 1 ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ બજેટ 2024 અને 25નું રજૂ કરશે।
દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અંદર એલપીજીના ભાવથી લઈ અને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થઈ રહ્યો છે. ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કે બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે સંસદમાં મોટા એલાન થશે. આ સાથે જ દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર પણ થવાના છે. આ ફેરફારોમાં એલપીજીના ભાવથી લઈને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. 1 ફેબ્રુઆરીથી એલપીજીની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે, ત્યારે દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. સિલિન્ડરની કિંમતોમાં ફેરફારથી સામાન્ય મનુષ્યના ખિસ્સા પર તેની અસર પડી શકે છે. આજના સમયમાં એક બેંકથી બીજી બેંકમાં પૈસા મોકલવા માટે કસ્ટમર્સને બેંકના ધક્કા નથી ખાવા પડતા, પરંતુ ઘરે બેઠા મોબાઈલ પર એક ક્લિકથી જ આ કામ થઈ જાય છે. તેના માટે આઈએમપીએસ મની ટ્રાન્સફર સારો વિકલ્પ હોય છે. કાલથી જે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે તેની સાથે જ જોડાયેલો છે. 1 ફેબ્રુઆરી 2024થી થતા ફેરફાર હેઠળ યુઝર્સ ફક્ત રિસીવરના ફોન નંબર અને બેંક એકાઉન્ટનું નામ જોડીને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર હવે તેમાં બેનિફિશિયરીઝ અને આઈએફએસસી કોડની પણ જરૂર નહીં પડે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે બજેટ રજૂ થવાનું છે. બજેટના એક દિવસ પહેલા ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બેન્કિંગ, એફએમસીજી સેક્ટરના સ્કોર્સમાં તેમજ આજે ભારે ખરીદી પણ જોવા મળી છે. મિડકેપ અને સ્લોમ કેપ સ્કોર્સમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ટ્રેન્ડિંગ ક્લોઝ થવા પર સેન્સેક્સ 612 અંકોની તેજી સાથે 71,752 તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 204 અંકોના ઉછાળા સાથે 21,725 અંકો પર બંધ થયું હતું. શેરબજારમાં તેજીને જોતા રોકાણકારોની સંપત્તિમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટિંગ કપ 379.57 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર હાઈ પર ક્લોઝ થયું છે. ત્યારે આજે ટ્રેન્ડિંગ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ ચૂક્યો છે. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીના ભોયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત 7 દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપી દીધો છે. આ ભોયરું મસ્જિદની નીચે આવેલું છે અને તે 1993 થી બંધ હાલતમાં છે. વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે વ્યાસજીના ભોયરામાં નિયમિત પૂજા અર્ચના કરવામાં આવશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા અર્ચના થશે. હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર 1993 સુધી પૂજા અર્ચના કરવામાં પણ આવી હતી. 7 दिन के अंदर जिला प्रशासन को दिया है. अब जैसे जिला प्रशासन वहाँ पे अरेंजमेंट करेगा, वहाँ तुरंत पूजा पाठ शुरू होगा. मैं ये कहना चाहता हूँ, जो जस्टिस के.एम. पांडे ने राम मंदिर में 1 फरवरी 1986 को ताला खोलने का आदेश दिया था, मैं आज के इस ऑर्डर को उसी की तुलना में देखता हूँ. ये इस केस का टर्निंग पॉइंट है, बहुत ऐतिहासिक ऑर्डर है. और जो एक सरकार ने अपनी पावर का दुरुपयोग करते हुए हिंदू समाज की पूजा पाठ रोकी थी, आज कोर्ट ने उसको अपनी कलम से रेक्टिफाई किया है और वहाँ पे पूजा पाठ के आदेश दिए. कोई लिखित आदेश नहीं. મદ્રાસ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા નિર્દેશ આપ્યો છે કે તમામ હિન્દુ મંદિરોની બહાર એક બોર્ડ લગાવવામાં આવે, જેમાં લખવામાં આવે કે અહીં ગેર હિન્દુઓએ પ્રવેશવાની મંજૂરી નથી. કોર્ટે મંદિર પ્રશાસન અને અન્ય વિભાગોને કહ્યું છે કે બિન હિન્દુઓને ધ્વજ અને ધ્રુવથી પણ આગળ જવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું છે કે આવા બોર્ડ મંદિરમાં પ્રવેશદ્વાર, કોડીમારણ અને અન્ય સ્થળોએ લગાવવા જોઈએ. ત્યારે જસ્ટિસ એસ શ્રીમતીએ નિર્દેશ આપ્યો છે કે જો કોઈ બિન હિન્દુ મંદિરમાં હાજર અથવા તો દેવતાના દર્શન કરવા જાય છે તો તેની પાસેથી બાંધરી લેવામાં આવે અને તેની પાસેથી એવું લખાવવામાં આવવું જોઈએ કે તેને તે દેવતામાં શ્રદ્ધા છે અને તે મંદિરના પરિસરમાં હિન્દુ ધર્મ મુજબના રીતિ રિવાજોનું પાલન પણ કરશે. ત્યારે કોર્ટે વધુમાં કહ્યું છે કે બાંધરી લીધા પછી જ આ બિન હિન્દુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. આ સિવાય જે બિન હિન્દુઓને મંદિરમાં જવાની છૂટ છે તેમની સંપૂર્ણ વિગતો રાખવી જોઈએ.
આ માટે રજીસ્ટર જાળવવું જોઈએ. હાઈકોર્ટ અને અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની અંદર અને જેમાં માંગ કરવામાં આવી હતી કે માત્ર હિન્દુઓને જ દંડ યુદ્ધાપાની મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવે. કર્ણાટકના રાયચુર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાય છે. સિરવાર શહેરમાં મૈસૂરના પૂર્વ શાસનના મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પર ચક્કાજામ કરી અને રોડ પર ટાયરો સળગાવ્યા છે. હાલ ભારે તંગદિલી ફેલાતાની સાથે જ પોલીસનો કાફલો દોડી આવ્યો છે અને બળ પ્રયોગ કરી લોકોને ખડેદવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે લોકો તોફાની તત્વોની ધરપકડની માંગ પણ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે બુધવારે સવારે કેટલાક તોફાની તત્વોએ ટીપુ સુલતાનની પ્રતિમા પર ચપ્પલોની માળા પહેરાવી હતી. સવારે લોકોએ મૂર્તિ પર ચપ્પલની માળા જોઈ અને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર નાખ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. ત્યારે ઘણા સંગઠનના લોકો અને આસપાસના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા છે. લોકોએ ઘટનાની નિંદા કરવા ઉપરાંત તોફાનીઓને ધરપકડ કરવાની માંગ કરી અને પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આસામથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળના માલદામાં પહોંચી છે. માલદામાં રાહુલ ગાંધીની કાર ઉપર અચાનક હુમલો થયો હતો. બુધવારે બપોરે બિહારથી બંગાળના માલદામાં પ્રવેશ કરવા સમયે રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો થતાની સાથે જ કારની વિન્ડશીલ્ડ પણ તૂટી ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં પ્રવેશ સમયે જ થયેલા હુમલા બાદ રાહુલ ગાંધી કારમાંથી નીચે ઉતરી ગયા હતા. રાહુલ ગાંધીની સાથે તે કારમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી પણ મુસાફરી કરી રહ્યા હતા. અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે હું કારની અંદર હતો. પાછળથી પથ્થર કોણે ફેંકી રહ્યું હતું તે મેં જોયું નથી, પરંતુ બંગાળમાં દરેક બાબતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને રોકવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. इतना भीड़ भाड़ में किसी ने पत्थर मारे होंगे. सरकार ये सुबह की जो पुलिस बल है, ये पुलिस नाअंदेखी कर रहे हैं, अनदेखी कर रहे हैं. अनदेखी के चलती बहुत सारे घटना घट सकती है. ये तो छोटी मोटी कोई घटना घटी है, कोई पत्थर मारे हैं, बहुत बड़ी कुछ भी घट सकती है. राहुल गांधी जी जैसे एक हस्ती, ये हाई प्रोटेक्टी, ये हाई सिक्योरिटी प्रोटेक्टी एक आदमी, एक हमारे पॉलिटिकल लीडर, नेशनल लीडर कांग्रेस पार्टी, अगर उनकी तरह इस तरीके की मतलब अनदेखी किया जाते हैं. आप खुद देख रहे थे, हम मध्याह्न भोजन के लिए एक जगह चुने थे. वो जगह एक सरकार, सूबे की सरकार की बांग्ला था, इरिगेशन की बांग्ला. हमें ये इजाजत नहीं दिया गया. ये खाली मैदान में आने पड़े राहुल जी को. राहुल जी उधर है, चारों तरफ देखो, कोई यहाँ सिक्योरिटी की इंतजाम है, कोई इंतजामियत नहीं है. वो चाहते कुछ ना कुछ घटना घटे. હાલમાં આરજેડી સાથે છેડો ફાડી અને બિહારમાં ભાજપ સાથે સરકાર બનાવનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષ એકતા પર પ્રહારો કર્યા છે. નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ શરૂઆતમાં જ વિપક્ષી ગઠબંધનના નામ ઇન્ડિયાના વિરોધમાં હતા, પરંતુ તેમનો મત સાંભળવામાં નહોતો આવ્યો. મીડિયા સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે તેમણે બીજું નામ સૂચવ્યું હતું, પરંતુ આ લોકોએ ઇન્ડિયા એલાયન્સ નામ રાખ્યું છે. હવે તમે જોઈ શકો છો કે આ ગઠબંધન સાથે શું થઈ રહ્યું છે. નીતિશે સ્પષ્ટ કહ્યું છે કે તે હવે પોતાના જૂના પાર્ટનર સાથે આવ્યા છે અને હંમેશા તેમની સાથે જ રહેશે. हम तो नाम भी कह रहे थे कुछ दूसरा उन लोगों को, अब वो अपना कर दिया था. हम तो बोल दिए थे कि नाम ठीक नहीं है, तो अपना कर दिया, तो हम कहे ठीक है. अब बाद में हालत देख न लिए. हम तो कितना कोशिश कर रहे थे, एक काम करवे नहीं किया, एक काम नहीं कर रहा था. आज तक तय किया कि कौन पार्टी कितना लड़ेगी, कुछ नहीं. हम तो फिर छोड़ दिए कि भाई छोड़ो भाई, और छोड़ करके हम अपना आ गए. तो जिनके साथ हम पहले से थे उनके साथ आ गए. अब सब दिन हम इधरे रहेंगे. हम आप सोच लीजिए, खाली बिहार के विकास के काम में लगे रहते हैं, लगे रहेंगे सबके हित में, और आप लोगों का भी नमन करते हैं.
કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટના ડિરેક્ટરોએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને 5મું સમન્સ મોકલ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ઈડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેજરીવાલ પાસે આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે વિચારણા કરવા માટે માત્ર 2 દિવસ બાકી છે. આ પહેલા દિલ્હીના સીએમએ 4 સમન્સની અવગણના પણ કરી છે. કેજરીવાલે દર વખતે ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવી અને તેની અવગણના કરતા રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના જ કારણે એરલાઇન્સ કંપનીઓને અયોધ્યા માટે ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે. ફેબ્રુઆરીથી અયોધ્યા માટે દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુથી વધારાની ફ્લાઇટો દોડાવવામાં આવશે. દિલ્હીથી અયોધ્યા અને અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટ્સ બુધવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ ઉડાન ભરશે. અયોધ્યાથી મુંબઈ માટે દરરોજ ફ્લાઇટ ઉડશે. ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના જે લલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. રામલલાના દર્શન માટે દેશ અને વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે દેશમાંથી પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે અને જેના લીધે દેશના 8 મોટા શહેરોમાંથી નિયમિત હવાઈ ઉડાનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની પેટીએમને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે. બુધવારે આ કંપની પર નવા કસ્ટમર જોડાવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. એટલે કે હવે પીપીબીએલની સાથે નવો કોઈ કસ્ટમર જોડાઈ શકશે નહીં. કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવી રહ્યો છે. જોકે બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તેની સાથે જ નેશનલ કોમન મોબાઇલિટી કાર્ડ સહિત તેમના ખાતામાંથી કોઈ પણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા તો વાપરવાની મંજૂરી આપવામાં આવશે, પણ પૈસા જમા કરી શકાશે નહીં. આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ પેટીએમ અને પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. રાજ્યમાં 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ પર જામી ચૂકી છે અને જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. જોઈએ સમગ્ર વિગત અમારા ખાસ અહેવાલમાં. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નોર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન થવાના કારણે શિમલા રામપુર કિન્નોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું છે અને જેમાં આ માહિતી આપવામાં આવી છે. હિમવર્ષાને પગલે અટલ ટનલ રોહતાંગ નજીક 1 ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નહેરુ કુંડથી આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચન, સોલંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે પણ હિમવર્ષા થઈ હતી અને હવે આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું છે કે લાહૌલ સ્પીતિમાં ગત રાત્રિથી ભારે હિમવર્ષા થવાના કારણે રાજ્યના મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લાહૌલ સબ ડિવિઝનમાં 71 અને ઉદયપુર ડિવિઝનમાં 48 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ સિવાય દારચા, લેહ મનાલી હાઈવે અને સરયુ હાઈવે, કાઝા ગ્રાફુ લોઝર હાઈવે પર બંધ કરી દેવામાં આવ્યા છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન પર અસર પહોંચી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલ નજીક છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અહીં અત્યાર સુધીમાં લગભગ 1 ફૂટ સુધી બરફ પડ્યો છે. કુલ્લુ પોલીસે આ જાણકારી આપી છે અને અહીં વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે વીજ સેવાને પણ અસર થઈ છે અને ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.
બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. સૌથી વધુ H-1B વિઝાની માંગ જોવા મળી રહી છે. અમેરિકાએ દેશમાં જ H-1B વિઝા રિન્યુ અમલ કરવા માટે ઔપચારિક રૂપે પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નિર્ણયથી હજારો ભારતીય ટેકનોલોજી પ્રોફેશનલ્સને લાભ થવાની સંભાવના છે. H-1B વિઝા બિનપ્રવાસી વિઝા છે, જે અમેરિકન કંપનીઓએ વિદેશી શ્રમિકોને વિશેષ બિઝનેસમાં નિયુક્ત કરવાની મંજૂરી આપે છે અને જેના માટે થિયોરેટિકલ અને ટેકનિકલ નિષ્ણાંતની જરૂર હોય છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી હજારો કર્મચારીઓની નિયુક્તિ કરે છે. 29 જાન્યુઆરીથી જ વિઝા રિન્યુઅલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામ એપ્રિલ સુધી ચાલવાનો છે, જેની અંદર H-1B વિઝા ધારક સરળતાથી વિઝા રિન્યુઅલ કરાવી શકશે. જૂન 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધિકૃત યાત્રા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશીપમાં સર્જાયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. બસમાં લગભગ 37 લોકો સવાર હતા. દુર્ઘટના બાદ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના 8 દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બીજી વખત સજા સંભળાવવામાં આવી છે. ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ચૂંટણી તોશાખાના સંદર્ભ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને ત્યારબાદ ખાન 10 વર્ષ સુધી કોઈ પણ સરકારી પદ પર રહી શકશે નહીં. આ નિર્ણય હેઠળ બંને પર 23.37 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટે ખાનને સિક્રેટ લેટર ચોરીના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેમની સાથે જ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીનું પણ નામ સાથે જોડાયું હતું અને ખાનને 24 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે. ત્યારે ગયા મહિને જ NABએ ખાન અને બુશરા બીબી વિરુદ્ધ તોશાખાના સંબંધિત કેસ નોંધ્યો હતો અને જેમાં બંને પર સાઉદી ક્રાઉન પ્રિન્સ તરફથી ભેટ તરીકે મળેલા નેકલેસ વેચવાનો આરોપ હતો. આ અંગે સુનાવણી કરતા બુધવારે એકાઉન્ટેબિલિટી કોર્ટે બંનેને સજા સંભળાવી હતી. દુનિયામાં સૌથી વધારે વેચાયેલા લડાકુ વિમાનોમાં અમેરિકાના તેજ તરાર F-16નો પણ સમાવેશ થાય છે. જોકે આજકાલ આ વિમાનો માટે સારો સમય નથી ચાલી રહ્યો. લેટેસ્ટ મામલામાં દક્ષિણ કોરિયાના દરિયા કિનારા પાસે બુધવારે અમેરિકન F-16 વિમાન તૂટી પડ્યું હતું. F-16 ક્રેશ થવાથી 2 મહિનામાં જ આ બીજી ઘટના બની છે, જેણે હવે આ વિમાનોની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા કર્યા છે. મળતી વિગતો પ્રમાણે 8મી ફાઇટર વિંગના F-16 વિમાને ઉડાન ભરી હતી અને પાયલોટે વિમાનમાં ખરાબી સર્જાઈ હોવાનો અનુભવ પણ કર્યો હતો. એ પછી પાયલોટ પોતે વિમાનની બહાર નીકળી ગયો હતો અને વિમાન દક્ષિણ કોરિયાના ગનસન નામના શહેર પાસે દરિયામાં તૂટી પડ્યું હતું. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ઇઝરાયલ સાથે આધુનિક હથિયારોનું ભંડાર હોવા છતાં તે હમાસને પરાજિત નથી કરી શક્યો, જેનું મુખ્ય કારણ એ છે કે હમાસની ટનલો જે ઇઝરાયલ માટે માથાનો દુખાવો બની ગઈ છે. તો એ જ રીતે હવે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ હમાસના આતંકીઓને જેમ જ જમીનની અંદર ટનલ બનાવી દીધી છે. આ ટનલને જોતા લાગે છે કે નક્સલીઓ તેનો ઉપયોગ પોલીસ અને અર્ધસૈનિક દળો પર હુમલો કરવા માટે કોઈ બંકરની જેમ કરતા હતા. ત્યારે આ ટનલનો વિડીયો દંતેવાડા પોલીસે જારી કર્યો હતો. દંતેવાડા છત્તીસગઢમાં આવેલો એક નક્સલ પ્રભાવિત જિલ્લો છે, જ્યાંની વસ્તી 14,000ની આજુબાજુ છે. અહીં આવેલા જંગલોમાં નક્સલીઓ વસે છે, જેમાંથી છુપાઈ અને જંગલોમાંથી નીકળી નક્સલીઓ પોલીસ અને અર્ધસૈનિક દળોને નિશાન બનાવે છે.
આ નક્સલીઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી ટનલનો હવે ત્યાંની પોલીસે વિડીયો શેર કર્યો છે, જે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવર ફારૂકી સલમાન ખાનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 17ની સિઝનનો વિજેતા બની ગયો છે. હાલ મુનવર પોતાની જીતનો ઘણો ખુશ છે અને તે જ સમયે તેના ચાહકો પણ ઉત્સાહિત છે અને તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. બિગ બોસ 17 જીત્યાના 2 દિવસ પછી સ્ટેન્ડ અપ કોમેડિયન મંગળવારે રાત્રે પ્રથમ વખત જાહેરમાં દેખાયો હતો અને તે બિગ બોસ 16ના સ્પર્ધક અબ્દુલ રોઝી સાથે ડિનર માટે બહાર ગયો હતો. જો કે જ્યાં મુનવર રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેને ચાહકોએ ઘેરી લીધો હતો અને આ દરમિયાન બિગ બોસ 17નો વિનર પણ પડી ગયો હતો અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં એલપીજીના ભાવથી લઈ અને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં. દેશની ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કે બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે સંસદમાં મોટા એલાન થશે. આ સાથે જ દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર પણ થવાના છે. આ ફેરફારોમાં એલપીજીના ભાવથી લઈને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. 1 ફેબ્રુઆરીથી એલપીજીની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે, ત્યારે દર મહિનાની 1લી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. સિલિન્ડરની કિંમતોમાં ફેરફારથી સામાન્ય મનુષ્યના ખિસ્સા પર તેની અસર પડી શકે છે. આજના સમયમાં એક બેંકથી બીજી બેંકમાં પૈસા મોકલવા માટે કસ્ટમર્સને બેંકના ધક્કા નથી ખાવા પડતા, પરંતુ ઘરે બેઠા મોબાઈલ પર એક ક્લિકથી જ આ કામ થઈ જાય છે. તેના માટે આઈએમપીએસ મની ટ્રાન્સફર સારો વિકલ્પ હોય છે. કાલથી જે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે તેની સાથે જ જોડાયેલો છે. 1 ફેબ્રુઆરી 2024થી થતા ફેરફાર હેઠળ યુઝર્સ ફક્ત રિસીવરના ફોન નંબર અને બેંક એકાઉન્ટનું નામ જોડીને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર હવે તેમાં બેનિફિશિયરીઝ અને આઈએફએસસી કોડની પણ જરૂર નહીં પડે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.